श्री विश्वकर्मा भगवान की जय। ભગવાન વિશ્વકર્માની યશગાથાને આપ શ્રવણ કરી રહ્યા છો. પૂર્વે આપે 4 ભાગને શ્રવણ કરેલા છે. ભગવાન વિશ્વકર્માની યશગાથાનો અથવા તો ભગવાન વિશ્વકર્માની મહિમાનો યશ આપણે કહી શકીએ એવી કોઈ શક્તિ આપણામાં તો નથી જ, પરંતુ વિશ્વકર્મા પુત્રોના હિતાર્થે આ વિશ્વકર્મા ગાથાને હું આપની સમક્ષ લઈને આવ્યો છું. આ વિશ્વકર્મા ગાથાનો મહિમા એ છે જે સ્કંદ પુરાણ આધારિત છે. આપે 1 થી 4 ભાગનું શ્રવણ કરેલું છે, એટલે સીધો જ વિષય પ્રવેશ કરવાનો વિચાર કરી અને આજના વિષયને સ્પર્શ કરું છું. ચોથા અધ્યાયના અંતિમ શબ્દો એ છે વિડીયોમાં કે આ જે ખંભાત ગુપ્ત ક્ષેત્ર છે એ ગુપ્ત કેવી રીતે બન્યું, અથવા તો શા કારણે તે આજે મહિમાવંત હોવા છતાં પણ મહિમાવંત નથી. તો જેણે ચોથો ભાગ શ્રવણ કર્યો છે એને તરત ખબર પડશે આ વિડીયોમાં. આ ગુપ્ત ક્ષેત્ર એટલે કે સ્તંભ તીર્થ પણ કહી શકું અને આજનું ખંભાત પણ કહી શકું અને ત્રંબાવટી એમ નગરી એવું પૂર્વનું નામ પણ છે. તો આનો મહિમા એ છે કે આ તીર્થ ક્ષેત્રમાં એટલે કે આજના ખંભાતમાં ભગવાન વિશ્વકર્મા પોતે પધાર્યા છે, નારદજી પધાર્યા છે. બ્રહ્માંડની દૈવી શક્તિઓ આ જગ્યા પર આવેલી છે. ભગવાન શંકર પોતે આ સ્થળે ઉપસ્થિત રહેલા છે. સાથે સાથે કુમાર કાર્તિકીજીએ સ્થાપિત કરેલા શિવાલયો અહીંયા વિદ્યમાન છે. ભગવાન વિશ્વકર્માએ બનાવેલા શિવાલયો અહીંયા વિદ્યમાન છે. નારદજીનો સંકલ્પ આ ભૂમિ પર સિદ્ધ થયો છે. પૂર્વના વિડીયોમાં આપ સાંભળી શકો છો. આટલું દૈવીય કાર્ય આ ભૂમિ પર થયેલું હોવા છતાં સર્વ તીર્થો આ ભૂમિ પર આવેલા છે અને આ સર્વ તીર્થોનું જળ અહીંયા વિદ્યમાન છે. તેમ છતાં આ ક્ષેત્ર મહિમાવંત નથી, એનું રહસ્ય ઉજાગર કરું છું. પૂર્વકાળની વાત છે. આ નગરીનું એક નામ ત્રંબાવટી પણ છે. એનું લોજિકલી આપણે જરા વિચાર કરીએ તો ઇન્દ્રદ્યુમ્નેશ્વર મહાદેવની પણ મેં ગયા વિડીયોમાં વાત કરી છે. ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાની તપશ્ચર્યા પૃથ્વી પર થઈ છે, આ ધરતી પર થઈ છે. અને એના તપના ઉર્જાના પ્રભાવથી આ ક્ષેત્ર તામ્રવર્ણ બન્યું હશે, જેથી કરીને આ એક ત્રંબાવટી નગરી એવું નામ છે જે આ ખંભાતને પ્રાપ્ત થયેલું છે. કારણ કે સુવર્ણની લંકા છે, દ્વારિકાની લંકા છે, તે આપણે શાસ્ત્રમાં વાંચી શકીએ છીએ. પણ ત્રંબાવટી નગરી તે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાના તપની ઉષ્માથી તપેલી, અને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પણ ખરા કે તપીને તાંબા જેવો વર્ણ બની ગયો એમ. તો એ માધ્યમથી આ ધરા તામ્રવર્ણી બની હશે અને માટે આનું નામ ત્રંબાવટી પડ્યું હશે. આ ક્ષેત્ર ગુપ્ત છે, આનો મહિમા ઘણો છે છતાં ગુપ્ત છે. એની પાછળનું રહસ્ય એ છે કે જ્યારે બ્રહ્માજીનો સંકલ્પ સિદ્ધ થયો આ પૃથ્વી પર ભૂમિદાનનો, અને સંકલ્પ પ્રસંગે બ્રહ્માજીએ નારદનો સંકલ્પ છે એને સિદ્ધ કરવા બ્રહ્માજી અહીંયા પધાર્યા છે. અને બ્રહ્માજીના આ ઉપકલ્પની અંદર બધા જ
દેવી દેવતાઓ પણ આવેલા છે. દેવી દેવતાઓની સાથે સશક્તિ બધા તીર્થો પણ પધારેલા છે. અને તીર્થ જળ આજે પણ ખંભાતમાં બહુધક નામનો જે કુંડ છે, જેને આપણે અત્યારે બહુધક નામના શબ્દથી ઉચ્ચારીએ છીએ, તે પણ વિદ્યમાન છે. એટલે તે સમયની વાત છે જ્યારે પુષ્કર પણ તીર્થોનો રાજા કહેવાતો ન હતો. પુષ્કર પણ તીર્થના રાજા તરીકે સ્થાપિત ન હતા થયા. તો તે સમયે આજનું આપણું આજે ખંભાત છે તે તીર્થોમાં મહત્તાનું સ્થાન પ્રાપ્ત કરેલું છે. આ બધા તીર્થો એક વખત નક્કી કરે કે આપણે બ્રહ્મદેવના દર્શને જવું છે, એટલે કે બ્રહ્માના લોકમાં જવું અને બ્રહ્માજીના દર્શન કરવા. બધા જ તીર્થો પોતાના શક્તિ સાથે બ્રહ્મદેવ પાસે પહોંચ્યા, બ્રહ્માના લોકમાં ગયા. બ્રહ્માજી પોતાના આસન પર આસનથી ઊભા થયા છે. બધા તીર્થોને આવેલા જોઈને બ્રહ્માજીએ બે હાથ જોડીને બધાનું અભિવાદન કર્યું. બ્રહ્માજીએ કહ્યું કે બધા તીર્થો અહીંયા મારા સમક્ષ સન્મુખ ઉપસ્થિત થયા, તેથી હું પ્રસન્ન થયો અને હું પુણ્યવંત પણ થયો. તો તીર્થોએ સામે બ્રહ્માજીને એવું કહ્યું કે અમે તમારા દર્શનથી, તમારા દર્શન માત્રથી અમે પાવન થવા માટે આવ્યા છીએ. બ્રહ્માજીએ પોતાના પુત્રને આદેશ કર્યો કે આવેલા બધા તીર્થોનું સન્માન કરવા માટે અર્ઘ્યબંધનની સામગ્રી એકઠી કરી લાવો. આદેશ થતા જ બ્રહ્માજીનો પુત્ર આદિ સામગ્રી લેવા ગયા છે. એટલે બ્રહ્માજીએ વિવેકથી કહ્યું કે આ બધા જ તીર્થો અહીંયા પધાર્યા છો અને બધાનો જો અહીંયા ઘડી હું એક એક કરીને અર્ઘ્યવંદન કરીશ તો સમય ઘણો વ્યતીત થશે. એટલે આ બધા તીર્થો જે છે એ બધા જ તીર્થોમાંથી કોઈ એક તીર્થ પોતાની મહત્તા દર્શાવે અને મુખ્ય તીર્થ જે છે એને હું અર્ઘ્યવંદન આદિ ઉપચાર કરું, એટલે બધાના પૂજનનો ક્રમ જળવાશે. આપણે ત્યાં આજે પણ એવું છે કે આખા જ ઘરને આમંત્રણ આપવાનું હોય, આપેલું હોય, છતાં પણ કોઈ એક વડીલ આવીને ઉભા રહે તો આખું ઘર આવ્યું એમ ગણાય. એમ બ્રહ્માજીએ બતાવેલો આ નિર્દેશ આજે પણ આપણે ઉપયોગમાં લઈ રહીએ છીએ. બ્રહ્માજીએ બધા તીર્થોની પૂજા નથી કરી. બ્રહ્માજી એમ કહે છે કે આપ બધા જ જે તીર્થો છે એમાંથી કોઈ એક મુખ્ય તીર્થ બને અને એની હું પૂજા કરું. હવે બ્રહ્માની ઉપસ્થિતિ છે, કોઈ તીર્થ પોતે મહાન છે એવું કહેવા તત્પર નથી. બ્રહ્માજીએ બે એક વખત રજૂઆત કરી, કોઈ પોતાનું નામ ઉપસ્થિત કરી શકતું નથી. કોઈ તીર્થ એમ નથી કહી શકતું કે હું મહાન છું. હવે સ્વાભાવિક છે તે સભાની અંદર આપણું સ્તંભ તીર્થ એટલે કે આજનું ખંભાત ગુપ્ત ક્ષેત્ર જે છે એ સ્તંભ તીર્થ પોતે ત્યાં ઉપસ્થિત છે. સ્તંભ તીર્થે બે હાથ ઊંચા કરીને કહ્યું કે આપ મને અર્ઘ્યાભિવંદન કરી આપો. આ બધા તીર્થોમાં હું સર્વશ્રેષ્ઠ છું. આવું કહેતાની સાથે જ બ્રહ્માજીના જ્યેષ્ઠ પુત્ર ધર્મદેવ જે છે એ ક્રોધિત થયા અને સ્તંભ તીર્થને શ્રાપ આપ્યો કે ગમે એટલી મહિમાવાળું આ તીર્થ હોય પણ એની મહિમા ગુપ્ત થશે. હવે સ્તંભ તીર્થે પોતાની અનુમોદના આપી, તેની પાછળનું રહસ્ય છે કે સ્તંભ તીર્થની અંદર બધા જ તીર્થો પધારેલા છે, બધા તીર્થોનું જળ વિદ્યમાન છે, બધા તીર્થોની અંદર એક એક શિવાલય પણ છે અને એ તમામ શિવાલયોની એકત્રિત કરેલી શક્તિ એટલે કે કોટેશ્વર દાદા આજે પણ વિદ્યમાન છે. એટલે આમ જોવા જઈએ તો સ્તંભ તીર્થે પોતાની કોઈ પણ જાતની અતિશયોક્તિ આમાં વ્યક્ત કરી નથી. જે છે એ પ્રમાણે જ પોતાને રજૂ કરીને એમ કહ્યું કે આ બધામાં હું મુખ્ય બની શકું એમ છું, આપ મને અર્ઘ્ય અર્પણ કરો. પરંતુ શાસ્ત્ર પણ એવું કહે છે કે પોતાના વખાણ જાતે ન કરવા. એ નિયમને અનુસરીને બ્રહ્માજીના પુત્રએ ધર્મદેવે આ તીર્થને શ્રાપ આપી દીધો કે તમારી મહિમા ગુપ્ત થઈ જાય. હવે આપને ખબર છે કે આ ક્ષેત્રની અંદર નારદજી, આ ક્ષેત્રની અંદર કુમાર કાર્તિકેય અવારનવાર આવેલા છે. એ ત્રીજા ભાગ અને બીજા ભાગના વિડીયોમાં આપ જોઈ શકશો. નારદજીને પણ ખબર પડી છે
કુમાર કાર્તિકેયને ખબર પડી કે સ્તંભ તીર્થને આવો બ્રહ્મદેવના પુત્ર દ્વારા શ્રાપ આપવામાં આવેલો છે, એટલે તત્ક્ષણ કુમાર કાર્તિકેય અને નારદજી પણ ત્યાં આવેલા છે. બ્રહ્મદેવને આ શ્રાપ પાછો લેવા માટેની વિનંતી કરી, પરંતુ બ્રહ્મદેવે કહ્યું કે હવે શક્ય નથી. બ્રહ્મદેવે શ્રાપ પાછો તો નથી લીધો, પરંતુ બ્રહ્મદેવે એમ કહ્યું કે તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ આદિ પંચાંગનો સમન્વય કરી જ્યારે જ્યારે શુભ મુહૂર્ત હોય, જ્યારે જ્યારે સંક્રાંતિ આદિ હોય, જ્યારે જ્યારે યુગ પ્રવર્તક તિથિ હોય, ત્યારે ત્યારે આ તીર્થની જે સેવના કરશે, આ તીર્થની જે ઉપાસના કરશે, આ તીર્થમાં આવીને પૈત્રાદિક શ્રાદ્ધ કરશે, સ્નાન કરશે, દાન કરશે, અથવા તો તર્પણ કરશે, યજ્ઞ કરશે, તો તે બધું તત અક્ષયમ ભવતી. બ્રહ્માના પુત્ર શ્રાદ્ધદેવે એમ કહ્યું કે તે બધું અક્ષય બની જશે, પરંતુ આનો જે મહિમા જે છે એ પરમ ગોપનીય રહેશે. આ પૌરાણ કાળની વાત, પુરાણ કાળની વાત એટલે મેં કહ્યું એ પ્રમાણે કે જ્યારે પુષ્કર પણ તીર્થોના રાજા ન હતા તે સમય પહેલાની વાત, જે તીર્થ ક્ષેત્રને આજે પણ શ્રાપિત હાલતમાં આપણે જોઈ શકીએ છીએ, અને તે આજે પણ સનાતન અને સત્ય છે. આજે તીર્થક્ષેત્રો છે, બહુદક એટલે કે બૌદ્ધક નામનો જે કુંડ છે તે, કોટેશ્વર મહાદેવ છે તે, કુમાર કાર્તિકેય જે સ્થાપિત કરેલું મહાદેવ છે પ્રતિજ્ઞેશ્વર મહાદેવ, કુમાર કાર્તિકેય જે લિંગની સ્થાપના કરી તે કુમારેશ્વર મહાદેવ, આ બધાને હું આપને આવનારા વિડીયોમાં આપને સમક્ષ રજૂ કરીશ, અને એના માટે પણ એક અલગથી વિડીયો બતાવીશ, અને એમાં પણ આપને ભગવાન વિશ્વકર્મા દ્વારા જે બનાવેલા દેવાલય છે, ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવેલું જે જળકુંડ છે, તે પ્રાચીન કેમ હતો અને આજની અત્યારની પરિસ્થિતિમાંનો વૈભવ શું છે, તો પ્રાચીનનો વૈભવ શું હશે તે સર્વે આપને સમક્ષ રજૂ કરીશ. જય વિશ્વકર્મા. જય વિશ્વ.